નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણા વિડીયોનો ટોપિક છે શિખર સંમેલન 2026। તો આજના આ વિડીયોમાં આપણે સમિટ 2026ને લગતા સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરીશું, જેથી કરીને કોઈ પણ ટોપિક એ તમારી આવનારી એક્ઝામમાં છૂટે ના। તો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો G20 સમિટ 2026 એ કયા દેશમાં યોજાશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ ફ્લોરિડા। તો G20 સમિટ 2026ની 21મી આવૃત્તિ એ 14થી 15 ડિસેમ્બર 2026 દરમિયાન ફ્લોરિડાના માયામીમાં ટ્રમ્પ નેશનલ ડોલર ખાતે આનું આયોજન કરવામાં આવશે। વાત કરીએ મિત્રો G20 સમિટ 2025ની, તો આની થીમ હતી એકતા, સમાનતા અને સ્થિરતા, અને આનું આયોજન એ જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું। વાત કરીએ મિત્રો G20 સમિટની સ્થાપનાની, તો આની સ્થાપના એ 1999માં થઈ હતી અને તેની પ્રથમ બેઠક એ 2008માં USA ખાતે યોજાઈ હતી। આગળ વાત કરીએ તો AI ઇમ્પેક્ટ સમિટ 2026 એ કોણે યોજી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ ભારત। તો ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 એ 16થી 21 ફેબ્રુઆરી 2026 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ હતી। તો ઇન્ડિયા AI મિશન હેઠળ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા આયોજિત આ વિશ્વનું ચોથું વૈશ્વિક AI સમિટ હતું અને વિકાસશીલ દેશોના આયોજિત થનારું અત્યાર સુધીનું સૌથી મોટું હતું। વાત કરીએ મિત્રો આની થીમની, તો આની થીમ હતી શિખર સંમેલન, લોકો, ગ્રહ અને પ્રગતિ। આગળ વાત કરીએ તો સપ્ટેમ્બર 2026માં 18મો બ્રિક્સ સમિટ 2026 એ ક્યાં યોજાશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, નવી દિલ્હી, ભારત। તો 18મો બ્રિક્સ સમિટ એ 12થી 13 સપ્ટેમ્બર 2026 દરમિયાન નવી દિલ્હીમાં યોજવામાં આવશે, જેની અધ્યક્ષતા એ આપણો દેશ ભારત કરશે। આના થીમની વાત કરીએ તો સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને સ્થિરતા માટે નિર્માણ। વાત કરીએ મિત્રો બ્રિક્સ સમિટની, તો આની સ્થાપના એ 16 જૂન 2009ના રોજ થઈ હતી। આગળ વાત કરીએ તો 48મી આસિયાન સમિટ 2026 એ કયા દેશમાં યોજાઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ ફિલિપાઇન્સ। તો ફિલિપાઇન્સના સેબુમાં 48મું આસિયાન સમિટ યોજવામાં આવ્યું હતું અને આ સમિટ એ 7થી 8 મે 2026 દરમિયાન યોજાઈ હતી। આની થીમની વાત કરીએ તો આની થીમ હતી સાથે મળીને આપણે આપણા ભવિષ્યનો માર્ગ બનાવીશું। અને આસિયાન સમિટની સ્થાપનાની વાત કરીએ તો આની સ્થાપના એ 8 ઓગસ્ટ 1969ના રોજ થઈ હતી। વાત કરીએ મિત્રો આના સભ્ય દેશોની, તો આના સભ્ય દેશો છે થાઇલેન્ડ, વિયેતનામ, કંબોડિયા, લાઓસ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, મલેશિયા, બર્મા, બ્રુનેઈ અને સિંગાપોર। આગળ વાત કરીએ તો નાટો સમિટ 2026 એ ક્યાં યોજાઈ? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, અંકારા, તુર્કી। તો આ બેઠક એ તુર્કીની રાજધાની અંકારામાં આવેલા પ્રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ ખાતે યોજવામાં આવી હતી અને આ સમિટ એ 7થી 8 જુલાઈ 2026ના રોજ યોજાઈ હતી અને આ નાટો સંગઠનની 36મી સત્તાવાર સમિટ હતી અને તુર્કીએ બીજી વખત આ વૈશ્વિક બેઠકની યજમાની કરી હતી અને આ સમિટમાં વૈશ્વિક સુરક્ષા, સંરક્ષણ, બજેટ અને સભ્ય દેશોના પરસ્પર સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। વાત કરીએ આના મુખ્ય મથકની, તો આનું મુખ્ય મથક એ બ્રેસેલ્સ, બેલ્જિયમ ખાતે આવેલું છે અને આની સ્થાપના એ 4 એપ્રિલ 1949ના રોજ કરવામાં આવી હતી। અને નાટો સમિટના સભ્ય દેશોની વાત કરીએ તો આમાં કુલ 32 સભ્ય દેશો છે, જેમાં 30 યુરોપિયન અને 2 ઉત્તર અમેરિકન દેશો છે। વાત કરીએ મિત્રો નાટોના ફૂલ ફોર્મની, તો તેનું ફૂલ ફોર્મ થાય છે નોર્થ એટલાન્ટિક ટેરેટરી ઓર્ગેનાઇઝેશન। આગળ વાત કરીએ તો 25મી સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ 2025 એ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ચીન। તો ચીનના તાઇઝીનમાં 25મી સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમિટમાં ભારતના પ્રધાનમંત્રીએ હાજરી આપી હતી। વાત કરીએ મિત્રો આની થીમની, તો આની થીમ હતી સંઘાઈ ભાવનાઓને જાળવી રાખવી। વાત કરીએ મિત્રો 2026ની, તો 2026માં આ 26મી સમિટ એ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં આયોજિત કરવામાં આવશે। વાત કરીએ મિત્રો આની સ્થાપનાની, તો આની સ્થાપના 2001માં સંઘાઈ ચીનમાં કરવામાં આવી હતી। વાત કરીએ મિત્રો સભ્ય દેશોની, તો આના સભ્ય દેશો છે ભારત, તજાકિસ્તાન, રશિયા, ઉઝબેકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, પાકિસ્તાન, ઈરાન અને બેલારુસ। વાત કરીએ મિત્રો નિરીક્ષક દેશોની, તો આના 2 નિરીક્ષક દેશો છે, જેમાં અફઘાનિસ્તાન અને મંગોલિયાનો સમાવેશ થાય છે। આગળ વાત કરીએ તો વિશ્વ હાઇડ્રોજન સમિટ 2026 એ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, નેધરલેન્ડ। તો નેધરલેન્ડમાં વિશ્વ હાઇડ્રોજન સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। આગળ વાત કરીએ તો 6ઠ્ઠી બીમસ્ટેક સમિટ 2025 એ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, થાઇલેન્ડ। તો 6ઠ્ઠી બીમસ્ટેક સમિટ 2025નું આયોજન એ થાઇલેન્ડમાં કરવામાં આવ્યું હતું।
વાત કરીએ મિત્રો આ સમિટની તો આ તેની 6ઠ્ઠી આવૃત્તિ હતી અને આમાં ભારતમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. અને થીમની વાત કરીએ તો આની થીમ હતી સમૃદ્ધ, લચીલું અને ખુલ્લું બિમસ્ટેક. વાત કરીએ મિત્રો આ બિમસ્ટેક શું છે, તો બિમસ્ટેક એક બહુક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર માટે બંગાળની ખાડીની એક પહેલ છે. આગળ વાત કરીએ તો એરો ઇન્ડિયા શો 2025ની 15મી આવૃત્તિ એ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, યેલહંકા એરફોર્સ સ્ટેશન, બેંગલુરુ. તો એરો ઇન્ડિયા શો 2025ની 15મી આવૃત્તિનું આયોજન એ યેલહંકા એરફોર્સ સ્ટેશન, બેંગલુરુ ખાતે કરવામાં આવ્યું હતું. અને આ આયોજન એ 10 થી 14 ફેબ્રુઆરી 2025ના રોજ કરવામાં આવ્યું હતું. અને આ ભારતનો સૌથી મોટો એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શનનો શો છે. આના થીમની વાત કરીએ તો આની થીમ હતી ધ રનવે ટુ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ. અને ઘણા દેશોની કંપનીઓ અને સંરક્ષણ એજન્સીઓએ આમાં ભાગ લીધો હતો, જેનાથી ભારતની સંરક્ષણ ઉત્પાદન અને નિકાસ ક્ષમતાઓને પ્રોત્સાહન મળ્યું હતું. અને એરો ઇન્ડિયા શો એ દર 2 વર્ષે આયોજિત થનારો દ્વિવાર્ષિક કાર્યક્રમ છે. આગળ વાત કરીએ તો 52મું G7 સમિટ 2026નું આયોજન એ ક્યાં થયું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ફ્રાન્સ. તો ફ્રાન્સના એવિયનમાં 52મું G7 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સમિટ 15 થી 17 જૂન 2026 દરમિયાન હોટેલ રોયલ ખાતે આયોજિત કરવામાં આવી હતી, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિશેષ આમંત્રિત અતિથિ તરીકે ભાગ લીધો હતો. વાત કરીએ મિત્રો સભ્ય દેશોની તો G7ના સભ્ય દેશો છે જાપાન, USA, ઇટાલી, કેનેડા, ઇંગ્લેન્ડ, જર્મની અને ફ્રાન્સ. આગળ વાત કરીએ તો 11મા રાયસીના ડાયલોગ 2026ની થીમ શું હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કાલચક્ર, પીપલ, પ્લેસ અને પ્લેનેટ. તો રાયસીના સંવાદ એ ભારતનું અગ્રણી વૈશ્વિક ભૂ રાજકીય પરિષદ છે. અને 11મો રાયસીના સંવાદ એ 5 થી 7 માર્ચ 2026 દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાયો હતો. અને તેના મુખ્ય મહેમાન એ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ ડોક્ટર એલેક્ઝાન્ડર સ્ટબ હતા. આગળ વાત કરીએ તો મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026નું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, બાર્સેલોના, સ્પેન. તો મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026નું આયોજન એ બાર્સેલોના, સ્પેન ખાતે કરવામાં આવ્યું હતું, જેની મુખ્ય થીમ ધ આઈક્યુ એરા હતી, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને આધુનિક ટેલિકોમ કનેક્ટિવિટીના સંકલન પર ધ્યાન કેન્દ્રિત કરવાની હતી. અને ભારતની ભાગીદારીની વાત કરીએ તો કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ કાર્યક્રમમાં ઇન્ડિયા પવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. આગળ વાત કરીએ તો બિમસ્ટેક યુવા સમિટ 2025 એ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ગુજરાત. તો ગુજરાતના ગાંધીનગરમાં બિમસ્ટેક યુવા સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ પ્રથમ બિમસ્ટેક યુવા સમિટ એ 7 થી 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઈ હતી, જેનું ઔપચારિક રીતે ઉદ્ઘાટન એક કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ AI ફોર ગુડ ગ્લોબલ સમિટ 2026 એ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સ્વિટ્ઝરલેન્ડ. તો AI ફોર ગુડ ગ્લોબલ સમિટ 2026 એ સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે યોજાઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ AIનો ઉપયોગ એ વૈશ્વિક પડકારોને પહોંચી વળવા અને સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે જવાબદારીપૂર્વક કરી શકાય તે અંગે ચર્ચા કરવાનો હતો. આગળ વાત કરીએ તો વિશ્વનું પ્રથમ વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ મનોરંજન સમિટ એ કયા દેશમાં આયોજિત થયું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ભારત. તો આ પ્રાદેશિક સમિટનું આયોજન એ મે 2025 દરમિયાન ભારતના મુંબઈ શહેરમાં આવેલા જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. અને આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય એ મીડિયા અને એન્ટરટેનમેન્ટ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે સંવાદ, વેપાર અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો હતો. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. આ વિડીયો તમારા મિત્રો સાથે પણ તમે શેર જરૂરથી કરજો. ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ તમે જરૂરથી કરી દેજો.